ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને જો ઘરે માત્ર થોડી જ મિનિટોમાં એકદમ બજાર જેવી ક્રીમી આઈસ્ક્રીમ મળી જાય તો મજા જ પડી જાય, ખરું ને? આજે આપણે બનાવશું હાઇડ એન્ડ સીક બિસ્કિટમાંથી સુપર સોફ્ટ ચોકલેટ આઈસ્ક્રીમ, જેમાં ન તો બીટરની જરૂર છે ન તો મોંઘા સામાનની. તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ મેં અહીંયા હાઇડ એન્ડ સીક બિસ્કિટ લીધા છે. તમે તમારી પસંદગીના કોઈ પણ ચોકલેટ બિસ્કિટ લઈ શકો છો. હવે આપણે આ બિસ્કિટના ટુકડા કરી લઈશું. હવે આપણે આ બિસ્કિટના ટુકડા મિક્સર જારમાં નાખીશું અને તેનો એકદમ બારીક પાવડર તૈયાર કરી લઈશું. જુઓ, આપણો બિસ્કિટનો પાવડર તૈયાર છે. હવે આપણે એક પેનમાં 1 કપ દૂધ લઈશું. હવે એમાં અડધો કપ ખાંડ ઉમેરીશું. આપણે દૂધને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરીશું. બીજી બાજુ આપણે એક વાસણમાં બીજો 1 કપ દૂધ લઈશું. હવે એમાં આપણે તૈયાર કરેલો બિસ્કિટનો પાવડર. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેનાથી તેમાં કોઈ લમ્સ ન રહે. અને 1 ચમચી કોકો પાવડર ઉમેરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેનાથી તેમાં કોઈ લમ્સ ન રહે. જ્યારે આપણું પેનમાં રહેલું દૂધ સરસ રીતે ઉકળવા લાગે ત્યારે તેમાં બિસ્કિટવાળું મિશ્રણ ઢાળીને નાખતા જઈશું, જેનાથી કોઈ પણ લમ્સ ન રહે. આપણે તેને સતત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો, આપણું મિશ્રણ ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. જ્યારે આપણું મિશ્રણ બરાબર ઘટ થઈ જાય ત્યારે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. આપણી આઈસ્ક્રીમને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે મિક્સર જારમાં પોણો કપ દૂધની તાજી મલાઈ લઈશું. જો તમારી પાસે વ્હિપ્ડ ક્રીમ હોય તો તમે તે પણ વાપરી શકો છો. હવે આપણે મલાઈને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. હવે તેમાં આપણું ઠંડુ થયેલું બિસ્કિટનું મિશ્રણ ઉમેરીશું. હવે ફરીથી એકવાર સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. જુઓ, કેટલું ક્રીમી અને સ્મૂથ ટેક્સચર આવ્યું છે. હવે આપણે આ મિશ્રણને એક એરટાઇટ પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી લઈશું. તમે ઉપરથી થોડા ચોકો ચિપ્સ અથવા તો બિસ્કિટના ટુકડા પણ નાખી શકો છો. હવે ડબ્બાનું ઢાંકણું બંધ કરી તેને 7 થી 8 કલાક માટે અથવા તો આખી રાત ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. 8 કલાક થઈ ગયા છે અને આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. ઉપરથી થોડો ચોકો ચિપ્સ અને બિસ્કિટના ટુકડાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી ઘરની બનેલી શુદ્ધ અને ટેસ્ટી ચોકલેટ આઈસ્ક્રીમ. તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.